સાગઠાણા પોલીસ ટીમે અપહરણના પોસ્કોના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। દેવગઢ બારિયા તાલુકાના સાગઠાણા પોલીસ સ્ટેશને નોંધાયેલ અપહરણ અને પોસ્કોના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કરેલ સૂચનાના અનુસંધાને સાગઠાણા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમારનાઓએ સાગઠાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અપહરણ અને પોસ્કોના ગુનામાં સંડોવાયેલા આરોપી તેમજ ભોગ બનનાર બહેનને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપી ઝડપી પાડવા જરૂરી સૂચના કરેલ હોય, જે આધારે નીચે મુજબના ગુનાના કામે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના આધારે અવારનવાર માહિતી મેળવી તપાસ કરતા કામના આરોપી અને ભોગ બનનાર ઘરે આવેલ હોવાની મળેલી માહિતી આધારે ગુંદી ગામેથી આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બહેન પણ તેની સાથે હોય તો તેનો કબજો મેળવી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આરોપીનું નામ દિલીપભાઈ મંગાભાઈ બારિયા, રહે ગુંદી, જૂનું ફળિયું, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલ।